તો આજે એવા ભગવાન ઠાકોરજીના વિવાહ છે. અને એવા પવિત્ર દિવસમાં આપણા ઘરે પિતૃઓના મોક્ષાર્થે કથા ચાલી રહી છે. એમની દિવ્ય સ્મૃતિમાં કથા ચાલી રહી છે. ગઈકાલ આપણે કથાને વિશ્રામ આપ્યો. સમયે કથા ચાલતી હતી. અશ્વત્થામાએ દુર્યોધનને એક વચન આપી દીધું. આવતીકાલ સવારનો સૂર્ય ઉદય 5 પાંડવો નહીં જોઈ શકે. અને પછી એમણે 5 પાંડવોને મારવા માટે અશ્વત્થામાની કોઈ તાકાત નહોતી કે એ સામી છાતીએ લડી શકે. એટલે એને કપટથી જ મારવા પડ્યા હતા. એટલે અશ્વત્થામાએ નક્કી કર્યું કે હું રાત્રિના સમયે એ જ્યારે નિંદ્રામાં સૂતા હોય ત્યારે મારી નાખીશ. પણ આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી. તો સાંજના સમયે જ્યારે પાંડવો જમી પરવારી અને સુવા માટે જતા હતા ત્યારે પરમાત્મા કૃષ્ણએ કહ્યું કે ભાઈઓ, તમારે આજ અહીંયા સુવાનું નથી, તમે મારી સાથે ચાલો, આપણે બહાર જવું છે. 5 પાંડવોને લઈને ભગવાન જતા રહ્યા અને એ પાંડવોની જગ્યાએ દ્રૌપદીના 5 કુમાર અવસ્થાના દીકરાઓ સુતા છે. રાત્રિના સમયે અશ્વત્થામા આવે છે અને આવેલા અશ્વત્થામાએ પાંડવો સુતા છે એમ સમજી અને એક ખડગના પ્રહારથી 5 દ્રૌપદીના દીકરાઓના મસ્તક ધડથી વિહોણા કર્યા છે. 5 એ મસ્તકોની એક વાળની ચોટલી બનાવી અને રાત્રિના સમયે અશ્વત્થામા દુર્યોધન પાસે જાય છે અને દુર્યોધનને કહે છે કે દુર્યોધન, હવે તારા આત્માને શાંતિ આપજે, 5 પાંડવો આ ધરતીમાં રહ્યા નથી. દુર્યોધન કહે છે અશ્વત્થામા, ભાનમાં તો છો ને? 5 પાંડવોને મારવાના છે. 18 અક્ષોહિણી સેના ઉભી હતી, છતાં પાંડવોમાંથી એક પણનો વાળ વાંકો ન થયો અને તમે ક્ષણભરમાં પાંડવોને મારીને આવતા રહ્યા. આ વાતમાં મને ભરોસો જ નથી. 5 પાંડવોના દીકરાઓના મસ્તક આમ પાંડવોના મસ્તક સમજીને આગળ કર્યા. લે જોઈ લે, આ પાંડવોના મસ્તક સાથે લાવ્યો છું. દુર્યોધન ધરતી પર પડ્યો એ 5 ખોપડીઓને આમ દબાવે છે. 5 ખોપડીઓને પોતાની આંગળીઓથી દબાવી આંગળીઓ જ્યારે ખોપડીમાં ખૂંચી જાય છે ત્યારે દુર્યોધન બોલે છે કે અશ્વત્થામા, કાંઈક ભૂલ થઈ હોય એવું લાગે છે મને. આ ખોપરીઓ પાંડવોની નથી. દાદા ભીષ્મને બાણસૈયા આપનાર એ અર્જુન, મહારથી કર્ણને હણી નારનારો એ અર્જુન અને મારી જાંઘને તોડનારો એ ભીમસેન, એવા પાંડવોની આ ખોપડીઓ એટલી નરમ ન હોય કે મારી આંગળીઓ એની ખોપડીમાં ખૂંચી જાય. કાંઈક ભૂલ થઈ ગઈ છે. પછી તો દીવો મગાવે છે, અંજવાળું લાવ્યા અને જુએ છે તો 5 પાંડવોના બદલે દ્રૌપદીના 5 દીકરાઓ હતા. આ જોઈ અને દુર્યોધનની આંખમાંથી આંસુ નીકળી ગયા. અશ્વત્થામા, શું કર્યું તમે? આ અમારી પાછળ કોઈ પિંડદાન ન કરે એવું થઈ ગયું. અમારો કોઈ વંશજ ન રહેવા દીધો. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. એટલે મેં ગઈકાલે ગાયું હતું કે બચન દિયા સોચા નહીં, હોગા ક્યાં પરિણામ, સોચ સમજ કર કીજીએ જીવન મેં હર કાજ. જિંદગીમાં ક્યારેય વિચાર્યા વગરનું કોઈ કાર્ય ન કરશો વાલા. કાયમના માટે આપણી આ જિંદગીની નોટમાં લખી રાખવું કે ક્રોધમાં આવી અને કોઈ નિર્ણય ન કરી લેવો અને અતિ આનંદમાં આવી અને કોઈને વચન ન દઈ દેવું. બહુ આપણે આનંદમાં હોઈએ ત્યારે કઈ અમુક વાતો કરી ન નાખવી. આપણાથી જે પૂર્ણ થાય એમ છે એટલી જ વાતો કરવી. નહીં તો ઘણી વખત આપણને એવો હર્ષ ઉલ્લાસનો પ્રસંગ હોય ને તો આપણને આનંદ થઈ ગયો હોય. ઘણી વખત અમારે એવું બને, કથામાં આમ બેઠા હોય અને પછી જ્યારે ઉતારે બેઠા હોય ને તો ઘણા લોકો આવે, દાદા આવતા વર્ષે આપણે કથા કરી જ નાખવી છે. પણ એ આ કથાનો માહોલ તમને જરા બોલતો હોય, પછી 1-2 મહિના જાય એટલે વળી પાછું હતું ત્યાં આવી જાય. ખુશીના સમયમાં ક્યારેય કોઈને વચન ન આપશો અને ક્રોધના સમયમાં ક્યારેય પણ કોઈ નિર્ણય ન કરશો. તમારા ક્રોધના સમયમાં લેવાયેલો નિર્ણય તમારી જ લાઈફને, તમારી જ જિંદગીને ક્યારેક હાનિ પહોંચાડતો હશે. માટે ક્યારેય પણ એવો નિર્ણય ન કરશો વાલા. અશ્વત્થામા પછતાવો થયો એમને. પછી તો સવારના સૂર્ય ઉદયના સમયે માં દ્રૌપદી બધાને જગાડવા જાય છે
તો મસ્તક વિહોણા ધડ પડેલા જોયા, લોહીના ખાબોચિયા જોયા છે. અતિ કલ્પાંત કરે છે મા દ્રૌપદી. એ સમયે મા કુંતા પણ આવ્યા છે, એ પણ રડે છે. ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવે. આખો જ આ અહેવાલ જોયો અને એ સમયે અર્જુને પ્રતિજ્ઞા કરી, તારા દીકરાના હત્યારાને લઈ આવીને એનું મસ્તક ઉતારી, એનો પાટલો બનાવી અને એના ઉપર બેસાડીને તને જો સ્નાન ન કરાવું તો મેં તારા આંસુડા લૂછા ન કહેવાય. ભગવાન કૃષ્ણ સાથે લઈ અને હત્યારાઓને શોધવા નીકળે છે. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ કોનું કાર્ય છે? અશ્વત્થામાનું. અશ્વત્થામાને પકડવા નીકળે છે. અશ્વત્થામા સાથે યુદ્ધ થાય છે અને એને અંતે પશુની જેમ બાંધી અને રથની પાછળ ઢસડતા લઈ આવે છે. દ્રૌપદી એક ખૂણાની અંદર આંખોને નીચી નમાવી રડી રડી અને ખૂબ આંખો સોજી ગઈ છે. આંખની પાપણ પણ ઊંચી નથી થતી, કારણ કે 5 દીકરાઓ એક સાથે મૃત્યુ પામ્યા છે. એની આંખ ઊંચી નથી થતી. એવા સમયે અર્જુન આવીને કહે છે કે લે પાંચાલી, તારા 5 દીકરાના હત્યારાને પકડીને હું લાવ્યો છું, એનો હમણાં વધ કરી દઉં. એ 5 દીકરાઓના હત્યારાને લાવે છે ત્યારે માંડ માંડ કરીને પોતાની આંખના પોપચાઓને ઊંચા કરે અને મસ્તક ઊંચું કરીને જ્યાં જુએ તો ગુરુપુત્ર અશ્વત્થામા છે. અશ્વત્થામાને જોઈ અને 5 દીકરાઓની માતા દ્રૌપદી અશ્વત્થામાને પ્રણામ કરે છે. દ્રૌપદીએ પ્રણામ કર્યા અને પોતાના પતિને કહ્યું, તમે કોને પકડી લાવ્યા છો? આ તો ગુરુપુત્ર છે, આ બ્રાહ્મણ છે, છોડી દો, આને છોડી દો તમે. અરે તારા દીકરાઓનો હત્યારો છે. અને ત્યારે દ્રૌપદી એમ બોલ્યા છે કે મારા દીકરાનો હત્યારો છે, બરાબર છે, પણ તમે એક માના આંસુડા લૂછી ન શકો તો કઈ નહીં, બીજી માને રડાવવાના પ્રયત્ન શું કામ કરો છો? તમે કદાચ અશ્વત્થામાને મારી નાખશો તો શું મારા 5 દીકરાઓ ફરી પાછા મને જીવંત મળવાના છે? મારા આંસુ તમે લૂછી ન શકો તો કઈ નહીં, પણ ગુરુપત્ની અશ્વત્થામાની માતા, એનો એક વૃદ્ધાવસ્થાનો એકમાત્ર સહારો અશ્વત્થામા છે. વૃદ્ધાવસ્થાની લાકડી શું કામ ઝૂંટવી લ્યો છો? મારા 5 દીકરાઓ મરણ પામ્યા, હું નિરાધાર નથી, મારા 5 પતિ હજી જીવે છે, હું એના સહારે જીવન જીવી લઈશ. પણ તમે અશ્વત્થામાને મારી નાખશો તો ગુરુપત્ની કોના સહારે જીવન જીવશે? ગુરુ તો સ્વધામગમન થયા છે. માટે કહું છું, મુચ્ચતામ મુચ્ચતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. છોડી દો તમે આને. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. આ બાજુ અર્જુન ચિંતામાં પડ્યા, હવે શું કરું? જો મારીશ તો બ્રહ્મ હત્યાનો અધિકારી બનીશ અને નહીં મારું તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. કરું શું? બે બાજુ ખાણ છે મારા માટે, કરું શું? ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીને પૂછે છે, પ્રભુ શું કરવાનું? મરાય કે ન મરાય? ભગવાન કહે છે, મરાય નોય મરાય. આના જેવો અટપટો દેવ આ દુનિયામાં એકે નથી. હારા હારાને કડે ચડાવે. ભગવાને કહ્યું મરાય નોય મરાય. અર્જુન કહે છે, પ્રભુ આ કઈ જવાબ છે? મને કંઈક માર્ગ બતાવો. ભગવાને બહુ સુંદર વાત કરી, અર્જુન આ સમાજમાં આતતાઈ હોય ને એને મારવામાં પાપ નથી. આતતાઈ એટલે પદ્મપુરાણ એમ કહે છે, આતતાઈમાં કોઈના ઘરને સળગાવનારો હોય, કોઈની જમીન પડાવનારો હોય, કોઈનું ધન લઈ લેનારો હોય, કોઈની સ્ત્રી સાથે વ્યભિચાર કરનારો હોય, કોઈનું અહિત કરનારો હોય અને કોઈને ઝેર આપનારો માણસ હોય તો એવાને આતતાઈ કહ્યો છે. અને એવા આતતાઈને મારવામાં જરાય પાપ નથી. આ આતતાઈ છે ને મરાય, પણ આને ન મરાય, કારણ આ બ્રાહ્મણ છે. બ્રહ્મ બંધુર્ન હંતવ્ય આતતાઈ વધારણવ. આતતાઈને મારવામાં પાપ નથી, પણ આતતાઈ કરનારો એ બ્રાહ્મણ હોય તો એ વધને પાત્ર નથી, એને મારશો નહીં. તો શું કરું પ્રભુ? સન્માનનીય વ્યક્તિને જીવથી મારી નાખવો એ જ એની હત્યા નથી. જાહેરમાં ખાલી એનું અપમાન થઈ જાય ને તો એ મર્યા સમાન જીવન જીવે. પછી માન સન્માન સાથે જે માણસ જીવન જીવતો હોય એનું જાહેરમાં એક વખત અપમાન થઈ જાય પછી જિંદગી જીવે ખરા, શ્વાસ ચાલતા હોય, પણ વિચારોમાં કાયમના માટે ઓલો ડંખ લાગ્યા કરતો હોય છે. આતતાઈ વધારણવ.
પછી તો ભગવાનના કહેવા અનુસાર અર્જુને અશ્વત્થામાને કપાળમાં રહેલો મણિ કાઢી લે છે, માથાના વાળ ઉતારી લે છે અને જતો કરે છે. પણ સમાજમાં કહેવાય છે કે નાક વગરનાને કોઈ દી છોડાય નહીં. એને ક્યારે પાછું નાક કોળાઈ જાય નક્કી નહીં. આને છોડ્યો. 5 દીકરાઓના ધડને ભગવાન કૃષ્ણએ અગ્નિ સંસ્કાર અપાયો અને પોતે કૃષ્ણ જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા, પ્રભુ બચાવી લ્યો. આ સંસારમાં જન્મ એનો મૃત્યુ બરાબર છે. મારું મરણ થાય તો ભલે થઈ જાય, મારા ઉદરમાં રહેલા બાળકને બચાવી લ્યો. એને બચાવી લ્યો. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના દીકરા અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. ભગવાનની સ્તુતિ કરે છે, હું મરી જાઉં તો ભલે મરી જાઉં, મારા પેટમાં રહેલા બાળકને બચાવી દો. એ પેટમાં રહેલું બાળક બીજું કોઈ નહોતું, એ બાળક પરીક્ષિત મહારાજ પોતે હતા. એને બચાવી દો. મામી ગર્ભો નિપાત્યતામ. ભાગવતના એક શ્લોકોનો કેટલો આપણને લાભ છે. વિવાહ કાર્ય થયા પછી વારંવાર કોઈ સ્ત્રીને ગર્ભપાત થઈ જતો હોય, ઉદરમાં બાળક રહેતું ન હોય, તો એવા બાળકોને બચાવવા માટે એ બાળકની માં પરમાત્મા કૃષ્ણ પાસે જઈને પ્રાર્થના કરે, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ, મામે ગર્ભો નિપાત્યતામ. મારા ગર્ભને બચાવી લ્યો, મારા ગર્ભને બચાવી લ્યો. ત્યારે એ ગર્ભને બચાવવા માટે પ્રાર્થના કરવામાં આવે તો એ ગર્ભને ભગવાન ઠાકોરજી બચાવે છે, પરમાત્માને બચાવે છે. કારણ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે, મારા ઉદરમાં રહેલા બાળકને મારી નાખો. માં કુંતા ભગવાનની સ્તુતિ કરે છે, પ્રભુ આપ રોકાઈ જાવ, આપ રોકાઈ જાવ. દુઃખ હતું ત્યાં સુધી આપ સાથે રહ્યા, સુખ આવ્યું તો જતા રહેશો. અને જો સુખ આવતું હોય ને તમે જતા રહેતા હો ને, તો મારી પ્રાર્થના છે કે સુખ આવતું હોય ને તમે જતા હો તો મારી માગણી છે તમારી પાસે, અમારા જીવનમાં દુઃખ આપો પણ તમે અમારી સાથે રહો, તમે ન જાઓ. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે ને, સુખમાં ક્યાં કોઈ પરમાત્માને યાદ કરે છે? દુઃખ આવે એટલે પછી મંદિરની દોટું ચાલુ થાય. માં કુંતા કહે છે કે વો સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી એસે દુઃખ કી પલ પલ નામ જપાય. દુઃખ આવે તો ભલે આવે, પણ અમને પરમાત્માનું નામ તો યાદ આવશે. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને હું યાદ કરું, સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. હું દુઃખમાં તને યાદ કરું છું. પ્રભુ આપ રોકાઈ જાઓ. આ સંસારમાં સુખ કયો સમય અને દુઃખ કયો સમય? આપણી પાસે પૈસો આવે સુખ અને પૈસો વયો જાય એ દુઃખ. આપણે ત્યાં સંતાન થાય એ સુખ, આપણે ત્યાં સંતાન નથી હોતું એ દુઃખ. આપણું શરીર સારું રહે સુખ અને આપણું શરીર સારું ન રહે, પીડામાં દુઃખી થતું હોય તો એ દુઃખ છે. રામચરિતમાનસમાં હનુમાનજીને પ્રશ્ન કર્યો, હનુમાન આ સંસારમાં દુઃખ અને સુખનો સમય કયો? અને ત્યારે હનુમાનજી કહે છે, આ સંસારમાં જીભ જેટલો સમય પરમાત્માનું નામ લે એટલો સમય સુખનો છે, બાકીનો બધો જ સમય દુઃખનો છે. જ્યારે પરમાત્માના નામનું ભજન ન થતું એટલો સમય દુઃખનો છે, બાકીનો બધો જ સમય સુખનો છે. પ્રભુ આપ રોકાઈ જાઓ. મારા દીકરાઓની રક્ષા કરનારા તમે છો, આપ રોકાઈ જાઓ, આપ રોકાઈ જાઓ. 5 પાંડવો ભગવાનને સ્તુતિ કરે, માં દ્રૌપદી ભગવાનને કહે છે, પ્રભુ રોકાઈ જાઓ ને, આપ રોકાઈ જાઓ. પરમાત્મા રોકાઈ છે, પણ શેના માટે? ન ઉત્તરા માટે, ન કુંતા માટે, ન દ્રૌપદી માટે, ન 5 પાંડવો માટે. રોકાઈ છે તો માત્ર એક જ કારણે રોકાઈ છે, દાદા ભીષ્મ માટે રોકાઈ છે. ભગવાન દાદા ભીષ્મ માટે થઈ અને પરમાત્મા રોકાયા છે. દાદા ભીષ્મને વચન આપ્યું હતું. દાદાને કહ્યું, દાદા માગો શું વચન આપું, તમારી ભક્તિથી હું રાજી થયો છું. અને આ દુનિયામાં ભક્તિથી જ ભગવાન રીજે છે.
ત્યારે દાદા ભીષ્મએ ભગવાનને એટલું જ કહ્યું, પ્રભુ રોકાઈ જાઓ તમે, પ્રભુ આપ જ્યાં સુધી મારું મૃત્યુ ના આવે ત્યાં સુધી રોકાઈ જાઓ. મારું મરણ આવે ત્યારે મને પ્રસન્ન મુખ થઈ અને એકવાર દર્શન આપજો. મારે આપના દર્શન કરવા છે. જુઓ, દાદા ભીષ્મએ માગ્યું, મારે તમારા દર્શન કરવા છે. પરમાત્મા જેવા પરમાત્મા એમ કહે તમે માગો ત્યારે એની પાસે માત્ર દર્શન મગાય, એની પાસે ધન સંપદા ન મગાય. અને પરમાત્મા પોતે પણ કહે છે કે મારી કૃપા જેના ઉપર વરસે. આપણે ઘણા બધા નથી કહેતા કે આપણે આ બધું તમારે બહુ સારું, હા બધું ભગવાને આપ્યું. બહુ ભગવાન સ્વયં ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, આ સંસારમાં મારી કૃપા જેના ઉપર થાય એને હું ધન નથી આપતો, પણ જેની પાસે ધન છે એને ધનથી વિહોણો કરવું એ મારી કૃપા છે. હું એની પાસે ધન લઈ લઉં એ મારી કૃપા છે. કારણ જ્યારે આપણી પાસે રહેલું ધન વયું જાય ને ત્યારે આપણને પરમાત્મા અંતરના નાદથી યાદ આવે છે, હૃદયથી યાદ આવે છે. દુઃખ આવે ત્યારે પરમાત્મા યાદ આવે છે. દાદા કહે છે પ્રભુ રોકાઈ જવા. અને પછી તો ભગવાન રોકાયા ત્યાં સુધી કે જ્યાં સુધી દાદા ભીષ્મનો અંતિમ સમય આવ્યો. અને એ અંતિમ કાળે જ્યારે પાંડવોને સાથે લઈ દાદા ભીષ્મ પાસે જ્યારે બાણશૈયા પર પોઢ્યા છે ત્યારે જાય છે. દાદાને કહ્યું, દાદા તમારા કાળને બોલાવી લ્યો, તમારા મૃત્યુને બોલાવી લ્યો. તો મૃત્યુને બોલાવવાની વાત કરી તો દાદાએ કહ્યું, પ્રભુ હજી મારું મૃત્યુ એમ ન આવે. મારી દીકરી છે, મારી એક કન્યા છે, એક કન્યાને મારે વરાવવાની છે. જ્યાં સુધી મારી કન્યાને વરાવું નહીં ત્યાં સુધી મને મૃત્યુ ના આવે. જેટલા લોકો ઉભા હતા બધા લોકોને આશ્ચર્ય થયું. બધા જ લોકોને આશ્ચર્ય થયું કે દાદાએ તો પોતાના પિતાજીના સુખ માટે થઈ અને આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું છે, તો એને આ દીકરી કઈ આવી? અને વળી પાછી લગ્ન યોગ્ય થઈ ગઈ, આટલી મોટી થઈ ગઈ, આ દીકરી કઈ? ત્યારે દાદા ભીષ્મ ભગવાનને સ્તુતિ કરતા એમ કહે છે, પ્રભુ મારી દીકરી કઈ સાંભળો. કૃતિ મુપેયુષ યદ ભવ પ્રવાહ. પ્રભુ મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે, એ કોઈનામાં લાગી નથી, માટે મારી ઈચ્છા છે કે મારી મતિરૂપી કન્યાને તમે સ્વીકાર કરો. ભગવાન કહે છે, દાદા તમને એમ લાગે છે કે તમારી દીકરીને મારી હારે પરણાવી છે, પણ તમારી દીકરીને તો પૂછો કે એને હું ગમું છું કે નહીં. તમને તો બરાબર છે, પણ તમારી દીકરીને તો પૂછો કે એને હું ગમું છું કે નહીં. ત્યારે દાદા ભીષ્મએ બહુ સુંદર વાત કરી, પ્રભુ આ જગતમાં કોણ સ્ત્રી એવી હોય જે તમને પરણવા માટે ઈચ્છા ન રાખતી હોય? કૃષ્ણ તમને કોણ ન પરણે? પ્રભુ આ ત્રણેય ભુવનમાં સુંદર તમે છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ત્રણેય ભુવનમાં તમે સુંદર છો પ્રભુ. અને તમને આ જગતની કોણ સ્ત્રી ન પરણે? અને મારી કન્યા તમને એટલા માટે વરે છે કે તમે કહ્યાગ્રા પતિ છો, તમે બીજાનું કયું કરવા વાળા છો. ભગવાન કે મેં કોનું કયું કર્યું દાદા? તો કહે છે અર્જુનનું. અરે અર્જુનનું મેં ક્યારે કયું કર્યું? તો કહે છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બે કૌરવ અને પાંડવોની સેના સામ સામે ઊભી હતી ત્યારે અર્જુનનો રથ ભગવાન કૃષ્ણ તમે ચલાવતા હતા. હા, તો ત્યારે તમને અર્જુને પ્રાર્થના નહોતી કરી કે કેશવ મારો રથ તમે લઈ જશો? ત્યાં પ્રાર્થના નહોતી કરી, તમને આદેશ કર્યો હતો કે હે કૃષ્ણ મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાઓ. અને ત્યારે તમે અર્જુનની વાતને માની અને રથ બે સેનાની મધ્યમાં ઉભો રાખ્યો તો. તમે કહ્યાગ્રા પતિ છો એટલે મારી કન્યા તમને વરવા માંગે છે અને ભક્તોની લાજ રાખવા વાળા છો. દાદા આ નવું હું લાવ્યા પાછું તમે. ભક્તોની લાજ મેં ક્યાં રાખી? તો કહે છે કે પ્રભુ તમે ભૂલી ન જાઓ, તમારી પણ પ્રતિજ્ઞા હતી કે કુરુક્ષેત્રના મેદાનમાં હું હાથમાં હથિયાર નહીં લઉં, અને મારી પ્રતિજ્ઞા હતી કે વાસુદેવ કર ચક્ર હાથ ન ધરે તો તુમકો મુખ ના દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા મેં શાંતનું સુત ના કહાવું. જો એ હાથમાં હથિયાર ન ધરે તો મારું લડતા લડતા ધડ ઊંધું પડે. સૂર્યનું ધડ કોઈ દી ઊંધું પડે નહીં. પણ ત્યારે પ્રભુ તમે મારી લાજ રાખવા માટે થઈ અને અર્જુનને બચાવવા માટે તમે રથનું પૈડું લઈને મને મારવા દોડ્યા હતા, યાદ છે? અને તમે જ બોલ્યા હતા કે તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. તમે મારી પ્રતિજ્ઞા માટે થઈને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી હતી. તમને તમારા ભક્તોની પ્રતિજ્ઞાઓ વધારે વાલી છે, એટલા માટે મારી મતિરૂપી કન્યા તમને વરે છે. અને દાદાની આ સ્તુતિને લઈ અને ભગવાન એને ચતુર્ભુજ રૂપના દર્શન કરાવ્યા અને અંતે પોતાનો પ્રાણ ગયો, ભગવાનમાં વિલીન થયો. એ કથા સુત નામના પુરાણી
88,000 શુનક આદિ ઋષિઓને કથા સંભળાવે. ત્યારબાદ ભગવાન જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા, અર્જુન એના સારથી બને છે અને જાય છે. જ્યારે અર્જુન જ્યારે રથી હતા ત્યારે પરમાત્મા સારથી હતા, અને પરમાત્મા સારથી હોય પછી રથની ચિંતા આપણે કરાય જ નહીં વાલા. ડ્રાઈવર સારો હોય પછી ભલે ને ગમે તેમ હકાવે, એ તમને પહોંચાડી દે બરાબર. તો રથના સારથી જ્યારે કૃષ્ણ હતા તો અર્જુનનો રથ બરાબર ઉચિત જગ્યાએ પહોંચતો હતો. એમ આપણે એટલું જ કરવાનું છે કે કુરુક્ષેત્રના મેદાનમાં જેમ ભગવાન અર્જુનના રથના સારથી બનાને, એમ આપણા જીવનની દોરીઓ પરમાત્માને સોંપી દઈએ. આ જીવન રથના સારથી પણ કૃષ્ણને બનાવી દઈએ. તમારે સારથી બનાવશો તો રથ તમારો યોગ્ય જગ્યાએ જશે. ભગવાન જ્યારે દ્વારિકામાં ગયા, આ બાજુ પાછળ ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. ધર્મરાજ યુધિષ્ઠિરે બ્રાહ્મણોને બોલાવ્યા, એની જન્માક્ષર કઢાવ્યા, બધી જ વાત જોઈ, પણ એક સ્થાન જોયું કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શ્રાપથી છે. પણ ચિંતા ન કરશો, આ ભગવાનનો અનન્ય ભક્ત બનવાનો છે અને પરમાત્માની કૃપાથી એને બધું જ મળવાનું છે. આ બાજુ વિદુરજી મહારાજ યાત્રા કરીને પાછા આવે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પોતે ઉપદેશ આપે છે કે તમે હવે ભગવાનનું ભજન કરવા જાઓ. ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અને માતા કુંતા ત્રણેય લોકો નીકળી જાય છે ભગવાનનું ભજન કરવા માટે. ગયા ગંગાજીના કિનારે. સમય ઘણો વ્યતીત થયો અને ત્યારે અર્જુન 6 મહિના પછી જ્યારે પાછા આવે છે ત્યારે સમાચાર મળ્યા. અર્જુનના મોઢેથી સાંભળ્યું કે ભગવાન કૃષ્ણ આ ધરતીમાં રહ્યા નથી, સ્વધામ ગમન થયા છે. અને એ સ્વધામ ગમનના સમાચાર સાંભળી અને ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના ઉત્તરાધિકારી એવા પરીક્ષિત રાજાને રાજગાદી સોંપી દઈ અને 5 પાંડવો અને દ્રૌપદી હેમાળાના માર્ગે પોતે હાડ ગાળવા માટે નીકળી ગયા છે. જ્યારે હાડ ગાળવા માટે ગયા, એક એક કરીને બધાએ પોતાનો દેહ ત્યાગ કર્યો. ધર્મરાજ પોતે સદેહે સ્વર્ગમાં ગયા છે, એ કથા બતાવી. આ બાજુ પરીક્ષિત મહારાજ મોટા થયા છે. ત્યારબાદ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે મૃગયા રમવા ગયા છે. મૃગયા રમવા ગયા ત્યારે કળિયુગની સાથે એનો ભેટો થયો. કળિયુગની સાથે એને મિલન થયું અને કળિયુગને જ્યારે દંડ દેવા જાય છે ત્યારે કળિયુગ એના શરણે આવ્યો અને શરણાગતિ આપી. એ જ ક્ષત્રિયોનો ધર્મ છે. તો એને શરણાગતિ આપી રહેવા માટે સ્થાન માંગ્યા. તો 4 સ્થાન કળિયુગને પરીક્ષિત મહારાજે આપ્યા. પહેલું સ્થાન આપ્યું છે દ્યુત. દ્યુત કહેતા જુગાર રમાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. બીજું પાનમ, પાન કહેતા મદિરા, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં કળિયુગનો વાસ છે. સ્ત્રીય હસુના, સ્ત્રીય જ્યાં સ્ત્રીઓનું શરીર વેચાય છે, ગણિકાઓ છે, એવી જગ્યાએ કળિયુગ વાસ કરે છે. અને જ્યાં કતલખાનું છે ત્યાં આ 4 જગ્યાએ કળિયુગ વાસ કરે છે. અને જ્યાં કળિયુગ હોય ત્યાં ઝઘડો હોય ને હોય જ, એમાં સંશય નથી. આ 4 જગ્યાઓ માંગ્યા પછી પણ કળિયુગે કહ્યું કે મહારાજ હજી એક જગ્યા મને સારી આપો. આ 4 જગ્યાઓ આપી. તો કહે છે કે જાઓ, તમારો વાસ અનિતિથી મેળવેલા સોનાની અંદર થાય. અનિતિના સોનામાં વાસ થાય શબ્દ સાંભળ્યા કલી ઊભો થયો અને પરીક્ષિતના માથા પર બેસી ગયો. કારણ પરીક્ષિતના માથામાં જે સોનું હતું, જે મુગટ હતો સોનાનો, એ મુગટ જરાસંધનો હતો. અને જરાસંધે જેટલી પણ સંપદા ભેગી કરી હતી બધી જ અનિતિની હતી. એ બધું જ અનિતિનું ધન હતું. એટલે પરીક્ષિતના માથામાં જ્યારે કળિયુગ આવ્યો ત્યારે મતિ બગડી ગઈ. જે પરીક્ષિત રાજાએ શમીક ઋષિના આશ્રમમાં જઈ અને શમીક ઋષિનું માન સન્માન કરવું જોઈએ, એના બદલે મરેલો સાપ પહેરાવી અને અપમાન કર્યું. અને એ અપમાનના બદલામાં શમીકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે મારા પિતાજીના ગળામાં જેને મરેલો સાપ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. પરીક્ષિત મહારાજ ઘરે આવે છે, મુગટ ઉતાર્યો. ફરી પાછી મતિ આવી કે શું થઈ ગયું, મારાથી ન કરવાનું કર્મ થયું. અને પોતે શાપના અધિકારી બન્યા છે. સમાચાર સાંભળ્યા એટલે પોતાના ઉત્તરાધિકારી એવા જન્મેન્જય રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે ગંગાના કિનારે જાય છે. ભાગવત સાંભળવાની વાતો કરી છે, પણ ભાગવત સંભળાવવા કોઈ આવતું નથી. ત્યારે કોઈ જ્યારે ભાગવત સંભળાવવા ન આવ્યું ત્યારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈ અને પરીક્ષિત રાજા પાસે આવી અને એને ભાગવતની કથા સંભળાવડાવે છે. દરેક શ્વાસની ક્રિયામાં ભગવાનનું ભજન કરો. કારણ અંદર ગયેલો શ્વાસ પાછો બહાર આવશે કે નહીં એની ખબર નથી, અને બહાર આવેલા શ્વાસ પછી નવો શ્વાસ તમે અંદર લઈ જઈ શકશો એની ખબર નથી. એટલે દરેક શ્વાસમાં પરમાત્માનું ભજન થઈ જાય. કારણ કે આગલા શ્વાસની મને તમને ખબર નથી. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. અયોધ્યાની રાજગાદી પર બેસવાનું કે મારે જંગલમાં જવાનું એ પણ ખબર નથી. મૃત્યુ આવી જશે ખબર નહીં રહી. અને ક્યારે મરણ આવી જાય શું ખબર છે. હવે જાણે એને કેમ ખબર હોય કે હાથે હાથ દીમાં અહીં હાજર જ છે. અરે આજ બપોરનું ભોજન તમારા ભાગ્યમાં છે કે નહીં એ ખબર નથી, એની કરો ને.
ક્યારે વયું જવું પડશે એનો કોઈ ભરોસો નથી. ઓચિંતાનો હંસલો ઉડી જશે. બપોરે આપણે બધા બેઠા હોઈએ સાથે અને બપોરના જમ્યા પછી આરામ કરીને ગામમાં નીકળી ખબર પડે એટલે ફલાણા ભાઈ તો ગુજરી ગયા. આપણે શું કહીએ, અરે નો હોય, હમણાં હજી બપોરે મારે બેઠા હતા, એ બેઠા હતા, હવે નહીં બેહે. કાલ સવારે કેવું થશે? કાલની કથામાં આવવાનું નક્કી છે? કોઈ ભરોસો નહીં ક્યારે આવીને કાળ પકડી જાય. શું કહ્યું? તારા મોટા મોટા બંગલા, મોટર ને ગાડી વાળી, આ બધી જ માયા મૂડી મેલીને વયું જવાનું. ગમે તેટલી સંપદા હોય, જરાય સંપદા હારે આવે નહીં. કારણ કે આ દુનિયાના લોકો સ્વાર્થના સગા છે. જ્યાં સુધી તમારા આ ખોળિયામાં જીવ છે ત્યાં સુધી બધાય તમારી પાસે આવવાનું બેહે. જેવો પ્રાણ ગયો એટલે પછી કોઈ તમારી પાસે આવવા તૈયાર નથી. બીમાર પડો ને તો દીકરો મોંઘામાં મોંઘી કાર ઘરમાં હોય ને તો એને એમાં બિહાડીને તમને દવાખાને લઈ જાય. પણ જો દવાખાનામાં તમારું મૃત્યુ થાય ને તો એનો એ દીકરો એમ કે હવે સબાહીને બાંધી લો, મારી ગાડી નો બિહાડે. તમારી જ ભેગી કરેલી સંપદામાંથી તમારી જ લીધેલી કાર તમને અંતિમ સમયે કામ નહીં આવે. દવાખાનામાં મૃત્યુ પામશો ને તમારા હાથમાં એકાદી અંગૂઠી રહી જાય ને અને 2-5 કલાકનો સમય વયો ગયો છે ને શરીર થોડુંક ફૂલી ગયું છે ને તો એ વીટીને કાપી નહીં પણ કાઢી લે. તમારી હારે આવવા નહીં દે વીટીને. ગમે તેટલું ઘરેણું પહેર્યું છે ઉતારી લેશે. તમારા વસ્ત્રો કાઢી લે, નવું ખાપણ આપશે. પણ ક્યાં સુધી? સ્મશાન સુધી. સ્મશાને ગયા પછી ખાપણે લઈ લેવાના છે. એટલે કહું છું કે તમારી ભેગી કરેલી સંપદાથી તમારા હાથે જ સત્કર્મ કરીને જાજો. પછી તમારા ગયા પછી તમારા દીકરાઓ સ્વર્ગસ્થ લખાવીને કોઈ દાન પુણ્ય કરે એના કરતા તમારી મૂડી શ્રીમાન લખાવીને જવામાં વાંધો શું છે તમને? અંતકાળમાં ભગવાનનું સ્મરણ કરજો. આ સંસારમાં મુક્તિના 2 પ્રકારો છે રાજા, સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. ભગવાનનું એટલું ભજન કરો કે તમને સદ્યો મુક્તિ મળી જાય. આ મનુષ્ય અવતાર જન્મ મળ્યો છે પછી હવે બીજો જન્મ જ ન લેવો પડે, એ સદ્યો મુક્તિ છે. અને આ મનુષ્ય અવતારમાંથી પછી પશુમાં, પક્ષીમાં, કીટ પતંગાઓમાં આમ થતા થતા આપણને મોક્ષ મળે, એ ક્રમ મુક્તિ છે. નક્કી તમારે કરવાનું છે કે સદ્યો મુક્તિ જોઈએ છે ક્રમ. પ્લેનમાં મુસાફરી કરવી કે ટ્રેનમાં, એ નક્કી તમારે કરવાનું છે. પ્લેનમાં જાશો તો પૈસા વધારે ખર્ચવા પડશે અને ટ્રેનમાં જાઓ તો પૈસા ઓછા હશે પણ સ્ટેશન બહુ જાજા આવશે. નક્કી આપણે કરવાનું છે. 2 પ્રકારની મુક્તિ બતાવી. સુખદેવજી મહારાજ પોતાની કથાનું મંગલાચરણ કરે, રાધાજીને યાદ કર્યા, વ્યાસજીને યાદ કર્યા અને ત્યારબાદ એમણે સૃષ્ટિના આ વિરાટ સ્વરૂપની કથા કરી અને ભગવાનના મુખમાંથી નીકળેલા ચતુશ્લોકી ભાગવત, આ ભાગવત મૂળ ભગવાન નારાયણના મુખમાંથી નીકળ્યું. એવી રીતે શું ઘટના ઘટી? તો કહે છે એક વખતના સમયે જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, એની અંદર પાંડવો હારી ગયા એટલે 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ મળ્યો. આ ગુપ્તવાસનો સમય પણ સંપન્ન થયો એટલે દુર્યોધનને સમજાવે છે કે તમે હવે પાંડવોને એનો રાજનો હિસ્સો આપી દો. ત્યારે એ કલીનો અવતાર દુર્યોધન મહારાજ વિદુરજીનું અપમાન કરે છે અને કહે છે કે તમારા જેવા મંત્રીની મારે જરૂર નથી. મારા રાજ્યમાં રહી મારું અનાજ ખાય અને પક્ષ જો પાંડવોનો જ લેવો હોય તો મારે તમારા જેવાની જરૂર નથી, જવા દો, નીકળી જાઓ. એનું અપમાન કર્યું એટલે વિદુરજી મહારાજ રાજ છોડી નીકળી ગયા. પછી તો ભગવાન જેવા ભગવાન પણ એને સમજાવવા આવ્યા છે પણ ભગવાનનું પણ દુર્યોધન માન્યો નથી. પરમાત્માએ કહ્યું કે 5 ગામ આપી દો. તો દુર્યોધન કહે છે 5 ગામ તો બહુ દૂર રહ્યા, સોયની અણી ખૂટે એટલી જગ્યા પણ પાંડવોને નહીં આપું. જર જમીનને જોરું, આ 3 કજિયાના છોરું. આ સંપત્તિ માટે લોકો એટલા બધા બાધી પડે, એટલા બધા ઝઘડો કરે. 2 ભાઈઓનો ભાગ વેચાતો એમાં 1 ફૂટ જગ્યા માટેથી 2 ભાઈઓ એવા ઝઘડે કે એક ભાઈ એક ભાઈને મારી નાખે. પણ કરુણા એ છે કે જે ફૂટ જગ્યા માટે એ બાંધ્યા હતા ને એ 2 જ્યારે મૃત્યુ પામે છે ત્યારે જગ્યા પાછી આનંદ પડી દે છે. 1 ફૂટ જગ્યા માટે લોકો ઝઘડી પડે છે. આ બધું રાજ માટે થયું હતું. દુર્યોધનથી રાજ છૂટતું નહોતું. દુર્યોધનથી રાજ નહોતું છૂટતું એનું મૂળ કારણ એની માતા ગાંધારી હતી. સંતાનોને જો સારા શિક્ષણ આપવા હોય તો માતાઓ વિચાર તમારા હારા રાખજો. તમે વિચાર સારા રાખજો.